સ્વાગત છે આપનું સમાચારમાં ફરીથી સમાચારમાં વાત કરીએ તો સુરતથી ખબર સામે આવ્યા છે। સુરતમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પીપલોદ ગામ વિસ્તારમાં આવેલી ઉમરા પાસપોર્ટ ઓફિસને ઈમેલ મારફતે ધમકીભર્યો સંદેશ મળ્યો। માહિતી અનુસાર વહેલી સવારે અંદાજે 5 વાગ્યે ઇંગ્લિશ ભાષામાં ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો। મેલ મળતા જ તંત્ર સતર્ક બન્યું। ઘટનાની જાણ થતાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તત્કાલીન સ્થળ પર પહોંચી હતી અને ઓફિસ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સવારે 5 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ સતર્ક થઈ ગયું છે। બોમ્બ સ્ક્વોડથી સજ્જ કરી દેવામાં આવ્યું છે। વિસ્તારમાં આવેલી જે ઉમરા પાસપોર્ટ ઓફિસને ઈમેલ મારફતે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો। અંગ્રેજી ભાષામાં ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો। મેલ મળતા જ તંત્ર સતર્ક બન્યું હતું। ઘટનાની જાણ થતાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઓફિસ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતના પાસપોર્ટ ઓફિસની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પીપલોદ સ્થિત આવેલી ઓફિસને ઈમેલ મારફતે ધમકી મળી હતી। બોમ્બ સ્ક્વોડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો। ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઉમરા ઓફિસને વહેલી સવારે આ ઈમેલ પ્રાપ્ત થયો હતો। વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ધમકી મળી છે, સંદેશ પ્રાપ્ત થયો છે ઈમેલ મારફતે, શું માહિતી વધુ સામે આવી છે? બિલકુલ પ્રિયલ, જે રીતે એક તરફ બોર્ડની જે પરીક્ષા ચાલી રહી છે તેમાં અચાનક આજે સવારે સુરત શહેરના ઉમરા ખાતે આવેલો આ પાસપોર્ટ ઓફિસ છે અને તેમને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી ભરી હતી પોલીસ થવાની સાથે પોલીસ અને જે રીતના ઉચ્ચ અધિકારી પોલીસની અધિકારીની ટીમ છે તે દોડી આવી હતી। ઝીણવટ ભરી જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે ધમકી ભરો જે મેલ મળ્યો છે ત્યારે પોલીસ સતર્ક બને છે, તો સાથે સાથે બોમ્બ સ્ક્વોડની ટીમ સહિતના લોકો અહીં આવી પહોંચ્યા હતા અને સમગ્ર પાસપોર્ટ ઓફિસ છે તેમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। પરંતુ મહત્વનું છે કે જે રીતે હાલ પ્રાથમિક માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે તે મુજબ કે તેલંગાણાનો તમિલનાડુનો જે આરોપી છે રીટો ગુનેગાર છે અને પોસ્કો સહિતના તેમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ હતી તેવા શેખર નામના વ્યક્તિ દ્વારા જે ધમકીભરો મેલ છે તે મળ્યો હતો। ત્યારે આ પ્રમાણેની ઘટના એટલે સુરત પોલીસમાં જે રીતે દોડધામ મચી હતી અને બોમ્બ સ્ક્વોડથી માંડી અને જે તંત્ર છે તે દોડતું થયું હતું, કારણ કે હળવાશ ભર્યા ધમકીના નિર્ણય મેલને ન લઈ શકાય। એટલે આ પ્રમાણે જોઈ શકાય છે કે આ રીતે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી અને જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી, તો સ્થાનિક પોલીસ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે અને ખાસ કરીને જે રીતે બોમ્બ ડોગ સ્ક્વોડથી માંડીને જે તમામ ઝીણવટભરી તપાસ છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ શેખર નામના વ્યક્તિ દ્વારા મેલ કરાયા હોવાનું હાલ પોલીસ સૂત્રો કહી રહ્યા છે। અરવિંદ, આ જે ધમકી છે કોણે આપી છે, કયા ફોર્મેટમાં આપી છે, શબ્દો શું છે એના, કયા શબ્દોમાં ધમકી આપી છે, શું માહિતી છે તેના વિશે? પ્રિયલ, બિલકુલ જે રીતે ધમકી ભર્યો આપ્યો મેલ કર્યો છે અને તેમાં તેમની કંઈક માંગણી મૂકી છે, પરંતુ પોલીસ સૂત્રો દ્વારા હાલ જણાવી રહ્યા છે તે મુજબ એ રીઢો ગુનેગાર છે, શેખર નામનો વ્યક્તિ છે અને તેમના દ્વારા ધમકી આપવામાં આવી હતી અને જે રીતે ધમકી ભર્યાની સાથે જ પોલીસ જે તે સતર્ક બની હતી અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રમાણે ઉમરાની જે પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને આ રીતની ઘટનાને લઈને જે રીતના પોલીસ બેડામાં તંત્રમાં દોડધામ મચી હતી, પરંતુ રીઢો ગુનેગાર છે અને ત્યારે અહીં જે રીતના બહારના દ્રશ્યો પણ બતાવીશ કે પોલીસ છે તેના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રીતે બોમ્બની જે ધમકી છે, ખાસ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તેને લઈને આ પ્રમાણે જોઈ શકાય કે પાસપોર્ટ ઓફિસ બહાર આ રીતે પોલીસનો જમાવડો અને ઝીણવટભરી તપાસ છે તે આરંભી દીધી છે। ત્યારે આ રીતની ઘટના અને ખાસ કરીને પાસપોર્ટ ઓફિસમાં જે રીતે તપાસ કરતા હાલ શું મળ્યું નથી એટલે પોલીસ હાથ કરો તે અનુભવી રહી છે, પરંતુ જે ધમકી આપનાર
શેખર નામનો સામે આવ્યું છે અને શેખર તમિલનાડુમાં પોસ્ટમાં ચાલી રહેલો જે કેસ તેમના ઉપર છે અને તામિલનાડુથી એ કેસ લોકો હટાવીને અને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની માંગ સાથે આ શેખર દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. હાલ પ્રાથમિક પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. જી પ્રિયલ. જરૂર અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. ધમકી આપનારની માંગ શું છે, એ શું ઈચ્છે છે, કયા મકસદ સાથે એણે આ ધમકી ભર્યો મેલ મોકલ્યો છે? પ્રિયલ, અધિકારી હાલ જે સત્તાવાર રીતે મીડિયાને નિવેદન આપીને નીકળી ચૂક્યા છે, એટલે સત્તાવાર બીજું કોઈ મીડિયા સાથે વાત થઈ છે કે નથી. પરંતુ જે રીતે શેખર નામના જે આરોપી છે, પોસ્કો સિગ્નો તેમની સાથે જે ગુનો થયેલો કેસ ચાલી રહ્યો છે, એટલે તેમની માંગણી છે કે અન્ય રાજ્યમાં તેમને ટ્રાન્સફર કરવાની માંગ સાથેનો આ રીતે અગર તેમની માંગ છે તે પૂરી નહીં કરવામાં આવે શેખરની, તો તે બોમ્બથી પાસપોર્ટને ઉડાવી દેવાની ધમકી છે તે આપી હતી. પરંતુ હાલ જે રીતે ખાલી અફવા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ અને જે રીતની તપાસ થયા બાદ અહીંયા પાસપોર્ટ ઓફિસમાં કઈ વાંધાજનક વસ્તુ મળી નથી, એટલે પોલીસ હાલ હાશકારો અનુભવી રહી છે. પરંતુ શેખરનો જે રીતે ક્રાઇમ રેકોર્ડ રહે છે, શેખર દ્વારા તેમની માંગણીઓ અલગ રાજ્યમાં ટ્રાન્સફર કરવાની અને તેના ઉપર જે પોસ્કો નો કેસ ચાલી રહ્યો છે, એટલે તે રદ કરવાની માંગ સાથે શેખર દ્વારા ધમકી આપવાનું હાલ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. જી પ્રિયા. અત્યારે જે ધમકી ભર્યો મેસેજ મળ્યો છે તે બાદ અત્યારે પોલીસ તંત્ર કેટલું સક્રિય છે? સુરક્ષાના ભાગરૂપે કયા કયા પગલાં છે લેવાઈ રહ્યા છે? બિલકુલ, અલબત્ત પ્રિય, જે રીતે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો, એટલે ખાસ કરીને પોલીસ છે તે અહીં કોઈ કાચો પિસ્તોલનું મુદ્દો હોય તે રીતે જોઈ શકાય છે કે આ મુજબના દ્રશ્યો જોઈ શકાય છે. અને પાસપોર્ટ ઓફિસ ખાતે ઝીણવટ ભરી જે તપાસ છે તે આરંભી દીધી છે. અને જે રીતે શેખરનું એટલે કે તામિલનાડુમાં જે તેમના પર જે રાજ્ય ટ્રાન્સફર કરવાની માંગ કરી છે શેખર દ્વારા, એ ટ્રાન્સફર જે એમને કરવાની નહીં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે ઉચ્ચારી છે. એટલે ચોક્કસ હાલ પોલીસે સુરક્ષાના ભાગરૂપે સતર્ક બની છે અને તમામ જગ્યાએ ઝીણવટ ભરી છે તપાસ આદરી છે. પરંતુ જે રીતે પોલીસ સવારથી લાગી છે અને જે રીતે ઝીણવટ ભરી પાસપોર્ટ ઓફિસમાં તપાસ કર્યા બાદ અંતે અહીં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, એટલે તમામ જગ્યાએ જે કહી શકાય કે સેટિંગ છે ઓલ ઓવર જોવા જાય તો તે પૂર્ણતા ના રહે છે. એટલે પોલીસને હાલ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી અને તેને લઈને પોલીસ હાલ રાહતનો શ્વાસ લીધો છે. અરવિંદ, આજે ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ તંત્ર તરફ શું તત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ, જે બોમ્બ સ્ક્વોડથી માંડીને જે રીતે તપાસ હતી તે આરંભી દેવામાં આવી હતી અને અહીંની ઉમરા પોલીસથી માંડી અને જે રીતના ડોગ સ્ક્વોડથી લઈને ઝીણવટ ભરી તપાસ, એટલે આ પ્રમાણે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને ઝીણવટ ભરી તપાસ પરથી પાસપોર્ટ ઓફિસની જે જગ્યાઓ છે એટલે તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને સઘન ચેકિંગના અંતે કશું જ વસ્તુ વાંધાજનક મળી નથી. પરંતુ જે રીતે શેખર દ્વારા ધમકી આપવાની વાત છે તે જ અહીં સામે આવી છે. એટલે શેખર છે તે રૂઢો ગુનેગાર છે અને તામિલનાડુમાં તેમના ઉપર પોક્સોનો કેસ પણ ચાલી રહ્યો છે અને તામિલનાડુથી તેમને હટાવીને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની માંગ સાથે તેમણે ધમકી ભરો મેલ કર્યો હતો અને અગર જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો તે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી છે તે આપવામાં આવી રહી છે. ત્યારે ધોરણ બોર્ડના જે પરીક્ષાનું ચાલી રહ્યું છે તેઓમાં બોમ્બની ધમકીને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ ચોક્કસ હતો, પરંતુ હાલ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી, ત્યારે પોલીસે હાલ રાહતનો શ્વાસ લીધો છે. જી અરવિંદ, આજે ધમકી છે એ કેટલા વાગે પ્રાપ્ત થઈ, કેટલા વાગે ખબર પડી કે આ પ્રકારની ધમકી છે મળી છે, કોને ખબર પડી અને ધમકી મળ્યા બાદ છે શું કાર્યવાહી, શું પગલાં લેવામાં આવ્યા હતા? બિલકુલ, પાસપોર્ટ ઓફિસને જે રીતે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસમાં જે મેલ કરવામાં આવ્યો હતો અને મેલ બાદ જ્યારે પાસપોર્ટ વિભાગના અધિકારીઓને ધમકી ભર્યો જ્યારે મેલ મળ્યો છે ત્યારે તેમણે દ્વારા તમામ તપાસ છે તે હાથ ધરી દીધી હતી. અને બીજી તરફ જે રીતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, એટલે પોલીસે પણ ઉચ્ચ ઘટના સ્થળે દોબેડધોબ દોડી અને જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી હતી તેને હળવાશથી ન લેતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. અને સ્થાનિક પોલીસ હોય, એસઓજી સહિતની જે ટીમ છે તે અહીં જોતરાઈ હતી અને ઝીણવટ ભરી તપાસના અંતે આખરે કશું વાંધાજનક વસ્તુ મળ્યું નથી અને પોલીસે હાલ રાહતનો શ્વાસ લીધો છે. જી, જે પાસપોર્ટ ઓફિસ તરફથી ઓફિશિયલી કોઈ નિવેદન સામે આવ્યું છે આ ધમકી ભર્યા મેસેજ બાદ? કોઈ નિવેદન સામે આવ્યું છે હાલ?
પ્રિયલ, અલબત્ત કોરું મળીને જોવા જાય તો પોલીસ અહીંના જે ઉમરાણા છે, બગોદરા છે, તેમના દ્વારા સત્તાવાર જે નિવેદન અપાઈ ચૂક્યું છે. શેખર નામનો આરોપી છે, તેમના દ્વારા ધમકી ભર્યા મેલ તેમની માંગણી હતી, અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા હોવાની તેમની માંગણી હતી. એટલે એસીપી દ્વારા સત્તાવાર નિવેદન આપી ચૂક્યા છે અને તેમાં જે શેખરનું નામ ખુલ્લું છે. અને બીજી તરફ જોવા જાય તો પોલીસ અત્યારે તપાસમાં જોતરાય છે. ત્યારે પાસપોર્ટ ઓફિસના અધિકારીઓને વહેલી સવારનો મેલ હતો, એટલે અહીંના અધિકારીઓને કોઈને અંદર જવા દેવામાં આવ્યા નતા અને પોલીસને તપાસ છે. એટલે પાસપોર્ટ ઓફિસના કોઈનું નિવેદન સત્તાવાર હાલ આવ્યું નથી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસના અંતે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપીને આ શેખર નામની જે વાત છે તે વર્ણવી છે. જી અરવિંદ, ધમકી મળ્યા બાદ પોલીસની કેટલી ટીમ છે ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે અને કઈ કઈ ટીમ છે એ તૈનાત કરવામાં આવે છે? બિલકુલ પ્રિયલ, જે રીતના દ્રશ્યો જોઈ શકાય તે મુજબના દ્રશ્યો કે શું અહીંની જે ઉમરા પોલીસ લોકલ થી માંડી અને એસઓજી પીસીબી સહિતની જે ટીમ છે તે આવી હતી અને મોટી સંખ્યામાં અહીં પોલીસ છે તે જોતરાઈ હતી. પરંતુ વાંધાજનક કોઈ વસ્તુ નથી મળ્યું. ત્યારે પોલીસે હાલ હાશકારો ચોક્કસ અનુભવો છે, પરંતુ અત્યારે પણ જે રીતે પોલીસની ગાડીઓ અને પોલીસ જવાનો છે તે અહીં દેખાઈ રહ્યા છે. અને જે પ્રમાણે જોઈ શકાય છે મોટી સંખ્યામાં, અને ખાસ કરીને જયારે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીભર્યો મેલ મળ્યો હોય ત્યારે આ પ્રમાણેની ઘટના છે તે જોવા મળી રહી છે. અને અહીંના સ્થાનિકોમાં પણ એક ભયનો માહોલ અફડાતફડી જેવો હતો, કારણ કે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી હતી તે મળી હતી, પરંતુ તપાસના અંતે હાલ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી. ત્યારે પોલીસ તંત્ર અને સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જી અરવિંદ, અત્યારે જે બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને ત્યારે આવા ધમકી ભર્યા જે મેસેજ મળી રહ્યા છે, શું માહિતી છે? પ્રિયલ, જે રીતની વાત છે ને, ખાસ કરીને જયારે ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનુભવ ઉત્સાહ સાથે પોતાનું મહત્વ દિશા નક્કી કરતું હોય છે તેઓની પરીક્ષા આપવા માટે. એટલે પરીક્ષાના બોર્ડના પરીક્ષાની વચ્ચે જયારે આ ધમકીભર્યો જે મેલ છે તે ખૂબ જ ચિંતાજનક હતો અને ઉમરા વિસ્તારમાં ખાસ કરીને જે પાસપોર્ટ ઓફિસ છે પીપલોદ ખાતેની, તેને ઉડાવી દેવાની જે ધમકી મળી હતી અને ધમકી મળવાના મેલ જે કરવામાં આવ્યો હતો, ત્યારે અહીંની લોકલ પોલીસ, એસઓજી, પીસીબી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ ડોગ સ્ક્વોડથી માંડીને જે તમામ ઝીણવટભરી તપાસ આરંભી દીધી હતી. અને તપાસ આરંભના અંતે શેખર નામના વ્યક્તિ છે અને તેઓની સાથે પોસ્કોનો કેસ પણ ચાલી રહ્યો છે. એટલે ગંભીર જે ગુનેગાર છે અને તેમણે અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની જે માંગણી સાથે આ મેલ કરવા હોવાનું જે છે તે પ્રાથમિક હાલ સામે આવ્યું છે. પરંતુ પોલીસની જે તમામ ટીમોએ જે રીતની ઝીણવટભરી તપાસ બાદ અંતે કશું વાંધાજનક વસ્તુ નથી મળી. એટલે પોલીસે સત્તાવાર ઉમરા પોલીસે આ રીતનું નિવેદન છે તે મીડિયા સમક્ષ વર્ણવ્યું છે.